આજની ધર્મકથા. પ્રણામ. સારીભદ્રનગર, શૂરપાળ રાજા અને એનો યુવરાજ વીરપાળ. એ જ વીરપાળ કે જેણે શ્રીવર્મ કુમારને વરવા નીકળેલી વસંતશ્રી પર એની રક્ષા કરવાના બહાને નજર બગાડી હતી. જેની જાણકારી, જેનો અણસાર, જેનો અંદેશ શ્રીવર્મકુમારને પણ હતો. પણ એક સુજ્ઞ વ્યક્તિ, એક સજ્જન વ્યક્તિ, જ્યાં સુધી કોઈનો દોષ છતો ન થાય અથવા એના દોષના કારણે કોઈ વિશેષ નુકસાન ન થાય ત્યાં સુધી સામે ચડીને કોઈનો દોષ છતો કરતો નથી. સામે ચડીને કોઈના દોષની સામે મોરચો માંડતો નથી. કારણ કે એ જાણે છે કે દુનિયા દોષથી ભરેલી રહેવાની જ. જ્યાં સુધી એ દોષનું આપણને કોઈ વિશેષ નુકસાન નથી થતું, વ્યક્તિગત રીતે, સામાજિક રીતે કે સાર્વત્રિક રીતે, સમષ્ટિગત રીતે, ત્યાં સુધી કારણ વગર કોઈના દોષોને છતા કરવા એ બહુ ઇષ્ટ નથી. બીજી વસ્તુ, એનામાં દોષ હતો પણ સામે એ વર્તાતું હતું કે એના દરેક પ્રયત્નો નિષ્ફળ જતા હતા. એનો અર્થ કે પુણ્યહીન વ્યક્તિ હતો. આ બાબતમાં પુણ્યહીન વ્યક્તિના દોષને મોટો કરવામાં સૌથી મોટું નુકસાન એ થાય કે એનું પુણ્યહીન હોવા છતાં એને દરેક જગ્યાઓએ એને વ્યાપ્ત મળે, એને પ્રચાર મળે. આ એક બહુ જ શાણી અને ચતુર વ્યવસ્થા છે કે પુણ્યહીન વ્યક્તિ હોય એના દોષનો ક્યારેય વ્યાપ ન કરવો. કુદરત ઈચ્છતી નહોતી કે આનો વ્યાપ થાય એટલે એણે પુણ્યહીન બનાવ્યો. પણ આપણે આપણી કુમતીના લીધે કે અવળી મતીના લીધે આપણે એનો એવી રીતે વ્યાપ વધાર્યો કે એ બાબતનું એનું પુણ્ય ન હોવા છતાં આપણે એને એ પુણ્ય એ બહારથી સપોર્ટ આપીને ઊભું કરી આપ્યું. શ્રીવર્મકુમાર આ બધા જ કર્મગ્રંથના અભ્યાસો, કર્મગ્રંથના પદાર્થો, એ બધા પદાર્થોને ગુરુકુલવાસની અંદરમાં પોતે જ્યારે અલગ અલગ પ્રકારના શાસ્ત્રો ભણ્યા એ શાસ્ત્રોની અંદરમાં એ આ સમજ્યા હતા. આજે આપણે ત્યાં સૌથી મોટી મુશ્કેલી આ છે. આપણું ભણતર એ કોઈ પણ પ્રકારે આવી સમજણ કેળવાવી શકે એવા વિષયો સાથેનું આવતું જ નથી. અને બીજો એક મેજર પ્રોબ્લેમ એ છે કે આપણા પોતાના શાસ્ત્રો આવી બધી અલગ અલગ વિષયોની પાવરધી નીતિ કહી શકાય એવી નીતિ ધરાવતા હોવા છતાં આપણા શાસ્ત્રો ભણવામાં કે શોધવામાં કે એમને ઉજાગર કરવામાં આપણને જ રસ નથી. કદાચ કેટલોક સમય જશે અને વિદેશીઓને હાથમાં આપણા કેટલાક આવા વિષયો લાગશે. એ વિદેશીઓ આ વિષયોને કમર્શિયલ મોડ આપી અને એને કંઈક બહુ મોટા વૈજ્ઞાનિક પુરાવા તરીકે મૂકશે ત્યારે આપણું જૈન જગત, આપણો ગુજરાતી વર્ગ અને આપણો દેશ એ બધા ઘેલા થશે. અને ત્યારે આપણે વખાણશું કે ઓહો કેટલું સરસ છે, પણ આ બધું આપણું હો. ત્યારે આપણે ગર્વ લેશું કે આપણું. આ કમનસીબી. પણ શ્રીવર્મકુમાર એ આ બધી જ શાસ્ત્રોની અલગ અલગ નીતિઓના બહુ જ પ્રખર જાણકાર હતા. અત્યાર સુધી આપણે એમના 2 પ્રયોગો જોયા જે આગલા રાજ્યોમાં થયા. હવે એ પ્રયોગોની વાતો, એ એમની વિદ્યા જાણકારીની વાતો અહીંયા રાજા શૂરપાળ સુધી તો આવી જ હતી. ગુલખેડ કુપરનો એ પ્રસંગ એ તો આમ પણ શૂરપાળને અત્યંત પસંદ આવેલો હતો ને એટલે જ એમણે આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણ સ્વીકાર્યું હતું. એટલે શ્રીવર્મકુમાર એ પોતાના નગરે જતાં પૂર્વે અહીંયા આવ્યા છે. એમનો ભવ્ય નગર પ્રવેશ થયો. અષ્ટાનિકા ઉત્સવ, રથયાત્રા આદિ ધર્મ અનુષ્ઠાનો શ્રીવર્મકુમારે પોતાના તરફથી કરાવડાવ્યા. એ પછી રાજવહીવટ, લોકસંપર્ક એ બધામાં એ પરોવાયા કેટલાક દિવસ માટે, જેમ બીજા રાજ્યોમાં પરોવાયા હતા એ જ રીતે. એમાં એક દિવસ રાજ્યસભા ભરાઈ હતી. વહીવટી કાર્યો પતી ગયા હતા. અચાનક જ રાજા શૂરપાળે કુમારને કીધું કે કુમાર, અમે એક મરકતમણી બહુ ઉત્તમ કોટીનો જે દિશે છે અને ઘણો મોટો છે એ ખરીદ્યો છે કેટલાક સમય પહેલાં જ. એની વિશેષતા એ છે કે એમાં અંદરથી ચતુર્ભુજા ગજલક્ષ્મી એની આકૃતિ દેખાય છે. કોઈ કોતરણી નથી.
રત્નમાં આપોઆપ જ આવી આકૃતિ ઉપસે છે. 1,00,000 સોનૈયા ચૂકવ્યા છે. પણ હવે એનો બીજો કોઈ ઉપયોગ શું કરવો એમને સમજાતું નથી. એટલે મેં એવું નક્કી કર્યું છે કે હવે મારે એને પૂજામાં વાપરવું છે. પણ તમે આની પૂર્વે પેલા જે રત્ન તરીકે દેખાતો હતો એને લોખંડના ટુકડા તરીકે સાબિત કર્યો છે, એ વાતો અમારા સુધી પણ આવી છે. તો મારી ઈચ્છા છે કે તમે જેમ વજ્રરત્નની પરીક્ષા કરી હતી એમ આ મણીની પણ પરીક્ષા કરી આપો ને. અમને પણ કૌતુક છે કે આ મણીમાં આવો આકાર કયા કારણે ઉપસતો હશે. શું આ કોઈ દૈવત્વ છે કે કોઈ કારીગરની કોઈ કળા છે, અને પાછો સાંધા વગરનો છે, એટલે કોઈ કળા કારીગરી થઈ હોય એવું તો કંઈ ભાસતું નથી. 1,00,000 સોનૈયા આપ્યા, પણ અમને એવું લાગે છે કે અમને તો આ કિંમતમાં પણ આ મફતમાં મળી ગયો હોય એવું રત્ન છે. મણી મંગાવવામાં આવ્યો, કુમારને બતાવ્યો. કુમારે સંમતિ આપતા સૂક્ષ્મ દ્રષ્ટિથી જાંચ પડતાલ શરૂ કરી. સભા ભરાણી હતી. બધાની સામે આ પ્રશ્ન થયો હતો, પણ કુમાર જે રાજાના સિંહાસનની બાજુમાં જ બેઠા હતા એમણે બહુ જ હળવેકથી ફક્ત મહારાજા સાંભળી શકે એ રીતે પૂછ્યું કે મહારાજ, આ મણી નકલી પુરવાર થાય તો શું કરશો? રાજાએ કીધું કે કુમાર, તમે મજાક કરો છો, હાંસી કરો છો? અને કુમારે કીધું કે કુમાર દેવ, આપ તો મારા પિતા તુલ્ય છો, હું આપની હાંસી કેવી રીતે કરું? અને રાજા ખળભળાટમાં અંદર સ્તબ્ધ થઈ જાય છે, અને છતાં એમ કહે છે કે તમને જેવું લાગે તેવું વિના સંકોચે કહો, કોઈ વાંધો નથી. અને રાજસભામાં જાહેર કરે છે કે અત્રે કુમારનું જાંચ પરીક્ષણ થયેલ છે. એમને જે હવે આ લાગ્યું છે એ બહુ સ્પષ્ટપણે એ આપણને જણાવશે. અને કુમાર બધાની વચ્ચે આવીને કહે છે કે કુમાર દેવ, રાજન, સાંભળી લો. આ મણી એક કૃત્રિમ છે. આ સાચો જાતિવંત મણી છે જ નહીં. અને એમાં જે લક્ષ્મી પ્રતિમા દેખાય છે એ આ મણીની અંદર સ્ફટિક રત્નની ઘડેલી અંદર આકૃતિ એને ગોઠવી દેવામાં આવી છે. અવાક થઈ ગયા છે. સભામાં સન્નાટો છવાઈ ગયો. આજ સુધી દેશ વિદેશમાં જતા આ રાજ્યના વ્યક્તિઓ પોતાના આ મણીની 4 મોઢે પ્રશંસા કરતા હતા. બધાને એવું લાગતું હતું કે અમારી પાસે જે છે આ જગતમાં ક્યાંય મળવું મુશ્કેલ છે. અને આજે આ વ્યક્તિ બહારથી આવેલ આ કુમાર એ અચાનકથી આને સાવ કૃત્રિમ કહી અને એને કોડીની કિંમતનો ગણકારી દે છે. આ કઈ રીતે બને? પણ બોલવું કઈ રીતે સામે? કારણ કે કુમાર પોતાની કળાઓ આ પૂર્વે પુરવાર કરી ચૂક્યા છે આગળના રાજ્યોમાં. દરેકને કુતૂહલ થયું. કોઈ સૂઝબૂઝ નથી. છતાંય થોડી કળ વળી એટલે રાજા બોલ્યા કે પણ મણીની અંદરમાં ક્યાંય સાંધો તો દેખાવો જોઈએ ને, જો એ કૃત્રિમ હોય તો. આ તો એકાકાર છે ને અખંડ છે. તો આમાં પ્રતિમા રાખી છે આવું તમે કયા આધારે કહી શકો છો? અને કુમારે કીધું મહારાજ, એક કામ કરો, કડકડતું તેલ મંગાવો, આપણે આ મણીને એમાં બોળી દઈએ. થોડી જ વારની અંદરમાં આના સાંધામાં પુરાયેલો મસાલો એ ઉખડી જશે અને સાંધા સ્પષ્ટ જણાઈને આવશે. રાજાએ તરત તે પ્રમાણે કરાવ્યું. અંદર મણી મૂક્યો. કેટલીક ક્ષણો વીતી અને કુમારની વાત યથાર્થ થવા લાગી. પહેલાં સાંધા દેખાયા, પછી છૂટા પડ્યા, અને પછી અંદરની પ્રતિમા પણ છૂટી પડી ગઈ. આખો ને આખો મણી જે અખંડ લાગતો હતો, જે દૈવત્વવાળો લાગતો હતો, એ મણી અલગ અલગ ટુકડાઓની અંદરમાં સાવ એક પથ્થરની જેમ વહેંચાઈને છૂટો થઈ ગયો. સભા સ્તબ્ધ છે. રાજા દિગ્મૂઢ થઈ ગયો કે કુમાર, આ પડે મને હર્ષ અને શોક બંને અનુભવાય છે. શોક એટલા માટે થઈ રહ્યો છે કે અમારા અજ્ઞાનના કારણે અમે આટલા બધા છેતરાયા, અને આનંદ એટલા માટે થઈ રહ્યો છે કે આવી અદ્ભુત રત્ન પરીક્ષા તમે ફક્ત એકવાર નજર ફેરવવા માત્રથી કરી શકો છો. અને મારે ત્યાં તમારી આ રત્ન પરીક્ષાની જાણકારી તમારી જે છે એના અંશમાં પણ કોઈ આવે એવું એક વ્યક્તિ મારા રાજ્યમાં નથી. ખરેખર આપ પધાર્યા એનો મને આનંદ છે. કુમારે કહ્યું કે રાજન, આવું તો થાય. કેટલીક વસ્તુઓ ક્યારેક ભાગ્યના કારણે શ્રેષ્ઠ વ્યક્તિઓ પણ છેતરાય. છેતરાયા માત્રથી એવું પુરવાર નથી થતું કે આપણે અજ્ઞાની છીએ. કુમારનો આ વિનય, કુમારનો આ ઔચિત્યપૂર્વકનો વિવેક
રાજા આ બધા પર ઉભારી જાય છે અને વિનંતી મૂકે છે કે મારા ખજાનામાં આવા અનેક મણીઓ છે જે અમારામાંના જ કોઈ ને કોઈ કે કુમારે વીરપાડે આ બધાએ જ પસંદ કરેલા છે, તો તમે હવે બધા ચકાસીને આપો, કારણ કે મને હવે કોઈ એક પણ પરીક્ષક ઉપર કોઈ શ્રદ્ધા નથી રહી. કુમાર સ્પષ્ટ ના પાડે છે કે એવું ન હોય રાજન. ક્યારે પણ કોઈ એક પ્રસંગમાં નિષ્ફળ ગયા માત્રથી આપણે દરેક પ્રસંગોને નિષ્ફળતાના એરણ ઉપર આંકવાની ભૂલ ન કરવી જોઈએ. એવું થાય ક્યારેક, અને તેમ છતાં આપણે મન છે તો કેટલાક વિશેષ મણી મંગાવો, આપણે ચોક્કસ ચકાસી લઈએ, પણ એટલા માત્રથી પરીક્ષક ઉપર કુશંકાઓ કરવી એ એટલું યોગ્ય નથી. કેટલોક તો સમય પણ કામ કરતો હોય, કેટલોક સમય જ એવો હોય કે જ્યારે દરેક વ્યક્તિને અવળું સૂઝે, એટલા માત્રથી વ્યક્તિઓ ઉપર શંકા કરવી એ કેટલે અંશે યોગ્ય છે. આખી પ્રજામાં ચારે બાજુ કુમારનો જય જયકાર થવા લાગ્યો. કુમારનું ગુણ પરીક્ષણ, કુમારની કળાઓ, એના વખાણ તો થયા. સૌથી મહત્ત્વના વખાણ, પ્રશંસા લોકોની અંદરમાં જે પ્રગટી, એનું કારણ હતું કુમારનો આ વિનય. અને એની સામે હવે એમનો યુવરાજ વીરપાળ એ એમને મૂર્ખ દિસવા લાગ્યો. અને પ્રજામાંથી અવાજ ઉઠ્યો કે કેટલાક દિવસો માટે જેમ પહેલાં સુદર્શન કુમારમાં પરિવર્તન આવી ગયું, એમ આપણા કુમારને પણ, વીરપાળને પણ આ શ્રીવર્મ કુમાર ભેગો રાખવામાં આવે. રાજા સુધી વાત પહોંચી. રાજાને પણ લાગ્યું કે આ ખરેખર આ જ કરવા જેવું છે. શ્રીવર્મ કુમારને વિનંતી કરાઈ. એમને તો થોડું એવું પણ લાગ્યું કે આ બધી વસ્તુઓ યોગ્ય નથી થઈ રહી. કોઈક એક વ્યક્તિ સારું દેખાય એટલા માત્રથી બીજાને ખરાબ ચિતરવો, એવું પણ કેમ થવું જોઈએ? મહેમાન છું, પણ તેમ છતાં ઔચિત્યપૂર્વક બધું કરતા થયા. આ બાજુ વીરપાળને જણાવવામાં આવ્યું, પણ વીરપાળ એ જ ઉદ્દંડતા મનમાં રાખીને બેઠો હતો. એટલે સામે ચડીને કહી દીધું કે હું એમની પાસે રહીશ ખરો, પણ એમના ગુણ મારામાં આવે કે નહીં એવું હું નક્કી ન કહી શકું, એટલે પાછળથી કોઈએ મને સંભળાવવું નહીં. અને એ આ જવાબ સાંભળી અને શ્રીવર્મ કુમાર બહુ સહજતાથી સ્વીકારી લે છે કે આ વ્યક્તિમાં આજે નહીં, અનંતકાળ પણ ભેગા રહેવા છતાં કોઈ પરિવર્તન આવશે નહીં. કારણ કે પરિવર્તન લાવનાર માણસો, એમની જે વિચારધારાઓ હોય છે એ બહુ અલગ હોય છે. પરિવર્તન આવશે કે નહીં એ કાળ ઉપર, પ્રારબ્ધ ઉપર, પુરુષાર્થ ઉપર એટલું આધીન નથી જેટલું આધીન એ લક્ષ્ય ઉપર છે. જેનું શરૂઆતથી લક્ષ્ય જ એવું છે કે થાય તો ઠીક, ન થાય તો કાંઈ વાંધો નથી, એ માણસ ક્યારે પામી શકે? એટલે અહીંયા કુમાર બહુ વિશેષ મહેનત વીરપાળ ઉપર કરવાની મૂકતા નથી. કેટલોક સમય સાથે રહે છે, પણ આ સમયગાળા દરમિયાનમાં શૂરપાળ રાજાની જે કન્યા હતી ચંદ્રશ્રી, એને એવું મન થયું કે મેં જે પણ ગ્રહણ કર્યું છે કે રાધાવેદ સાધશે એની સાથે હું પાણી ગ્રહણ કરીશ. આ કુમારને જોઈને મને સહજ આકર્ષણ થઈ રહ્યું છે, કુમારની વાતો સાંભળીને મને સહજ આનંદ સ્ફુરી રહ્યો છે. એટલે પિતાજીને વિનંતી કરે છે શૂરપાળને કે આપ એમને કહો ને કે રાધાવેદ સાધવા પ્રયત્ન કરે. કુમારે ઔચિત્યના સ્વીકારપૂર્વક એ પણ માંગણી પૂરી કરી. રાધાવેદ સાધ્યો. અંતે ચંદ્રશ્રી સાથે એમનું લગ્ન થયું. 11 કન્યાઓ સાથે કુલ મળીને અત્યાર સુધી આ 3 રાજ્યોમાં જે એમનું જવાનું થયું વિનય માટે, એમાં 11 કન્યાઓ સાથે એમના કુલ મળીને લગ્ન થયા. કુમારને હવે સ્વદેશ સંભાળ્યો. પોતાના માતા પિતા યાદ આવ્યા. શૂરપાળ રાજાની રજા લીધી. ચંદ્રપુર વળી પ્રયાણ કર્યું. 11 પત્નીઓ, એમના માતા પિતા તરફથી મળેલ અગાધ કહી શકાય એટલું કર્યાવર, મોટો રસાળો, પોતાનું જબ્બર સૈન્ય, આ બધા વૈભવ સહિત અવિરત પ્રયાણ કરતાં કરતાં ચંદ્રપુર નગરીએ પોતે પહોંચ્યા. રાજા નરપુંગવે પોતાના વિજયી દીકરાનું અતિ ભવ્ય કહી શકાય એવું સામયું કર્યું. પિતા હોવા છતાં નગરના છેક છેવાડા સુધી, સીમાડા સુધી એ એમને લેવા ગયા. નગરજનો તો હિલોળે ચડ્યા. એક પછી એક બધી વાતો, વાર્તાઓ, પોતાના કુમારની પ્રશસ્તિઓ, નગરના એક વ્યક્તિઓને કોઈને કંઈ કહેવું નહોતું પડ્યું, લોકો સ્વયં ગાવા લાગ્યા. પુણ્યશાળી વ્યક્તિ, એનું ખરું પુણ્ય આ છે. આપણને અત્યારે ઘણીવાર આવું લાગે કે આ રાજનેતાઓ કેટલા પુણ્યશાળી છે, આ આપણા સમાજમાં દેખાતા મોટા વ્યક્તિઓ કેટલા પુણ્યશાળીઓ છે. પણ ખરી પુણ્યશાળીતા, લોકપ્રિયતા એ નથી કે જેમાં તમે કેટલુંક કંઈક કામ કર્યું હોય અથવા કામના વખાણ અથવા એની પબ્લિસિટી કર્યું હોય, એના કારણે કેટલીક ક્ષણો માટે
આવેગમાં ને આવેગમાં લોકો બોલવા લાગે અને પાછી કેટલાક દિવસો અને ક્ષણો જતાં બધું સાવ ભૂલાઈ જાય અને એક પણ વસ્તુનો લવલેશ પણ કહી શકાય એટલો અહોભાવ પણ ન ટક્યો હોય, એ પુણ્યનો ચમકારો કઈ રીતે ગણાશે? પરપોટાઓ એ ક્યારેય પણ પાણી નથી આપી શકતા. એમ આવા ચમકારાઓ, આવી પ્રશસ્તિઓ એ ક્યારેય પુણ્યના ઉદયને ઇન્ડિકેટ નથી કરી શકતી. આપણે પુણ્યના પ્રકારોને પણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલીક સુજ્ઞ વ્યક્તિઓ દ્વારા પુણ્યના કેટલાક પ્રકારોને સમજ્યા વિના એને પુણ્યશાળી ગણવાનું જે લેબલ લગાડાઈ જાય છે, એ પણ ક્યારેક સમષ્ટિગત રીતે એ નુકસાનકારક સાબિત થાય છે. નબળા વ્યક્તિને પુણ્યશાળી ગણી અને ક્યારેક કોઈકના મોઢેથી કહેવાઈ જાય એટલે જગત કે જે આમ પણ ટ્રેન્ડ પ્રમાણે ચાલતું હોય, એ નબળા વ્યક્તિને આદર્શ માની અને એવા બનવાનો પ્રયત્ન કરે છે અને ધીરે ધીરે આખો સમાજ એ નબળાઈવાળો થતો જાય છે. આ બધી વાતો આપણે ખરેખર બહુ ગહન રીતે વિચારવા જેવી છે. કોઈને નબળા સાબિત પુરવાર કરવાની વાત છે જ નહીં, પણ આપણામાં સબળાઈ કઈ રીતે આવે, આપણે વિવેકી કઈ રીતે બનવું, એ વાત છે. અને એક બહુ સહજ વાત છે કે જ્યારે જગત આખું નબળાઈ તરફ જતું હોય ને, ત્યારે જગતને વિવેક શીખવવાનો વિચાર કરવો એ પરમ મૂર્ખામી છે. એવા સમયે ફક્ત એક અને એક જ માર્ગ દરેક વ્યક્તિએ, સમજુ વ્યક્તિએ અપનાવવા જેવો છે, પોતે વિવેકી થવાનો અને નબળી વસ્તુઓને સમર્થન આપવાનું બંધ કરવાનું. જગત આપોઆપ સુધરવું હોય ત્યારે સુધરશે, ન સુધરવું હોય તો ન સુધરે, પણ આપણે પોતે વિવેકી બનવું અને નબળાને સમર્થન કોઈ કાર્ય ન આપવું, કોઈ પણ પ્રકારે ન આપવું. જો આવા નિયમવાળા પણ થશું ને, તો કદાચ એવું માને કે આપણે આપણા જીવતા જીવત કેટલીક સબળી વસ્તુઓને પ્રકાશની અંદર લાવવા માટેનો એક સાર્થક પુરુષાર્થ કર્યો ગણાશે. શ્રીવર્મકુમાર એ આવા સાર્થક પુરુષ હતા અને એટલે જગતની અંદરમાં ગવાયા, નગરની અંદરમાં ગવાયા. ભવ્ય સ્વાગત યાત્રા, પરિવાર મિલન, નગરજનો, મહાજનો, સામંત મંડલેશ્વરો દ્વારા વધામણા મોકલાવાયા. સર્વત્ર નાચ ગાન, આનંદ પ્રમોદ, આ બધાથી વાતાવરણ છલકાયું અને કેટલાક દિવસો વ્યતીત થયા. બધું થાળે પડ્યું. રાજવહીવટની અંદરમાં કુમાર ફરીથી પિતાજી સાથે જોડાઈ ગયા. કેટલાક દિવસ થયા અને ફરી એક બનાવ બને છે કે જે બનાવમાં આ કુમારની ગુણ સંપન્નતા, એમનું કલા કૌશલ્ય, એમની પારખું નજર, એમની વેધક દ્રષ્ટિ, આ બધા ગુણો ફરી એકવાર એ ઉદયમાં આવે છે. આપણને ખરેખર એવું લાગે કે આ બધા પ્રસંગોમાં ક્યાંય દેખીતો ધર્મ, જેને આપણે ધર્મ કહીએ છીએ, દેખાતો નથી. અને તેમ છતાં એક રસાળ કથાની માફક આવું ચરિત્ર મહાપુરુષોએ કેમ રચ્યું હશે? એમણે ધાર્યું હોત તો આ બધા પ્રસંગોની જગ્યાએ એમણે ક્યાંક ને ક્યાંક કુમારે કેવી પૂજા જ કરી હતી એની જ વાતો મૂકી હોત. કુમાર આવી રીતે પર્વ દિવસોની અંદરમાં પૌષધો કરતા હશે એની જ વાતો મૂકી હોત. પણ ના, એવું ન મૂક્યું. ફક્ત એક વિશાળ દૃષ્ટિકોણથી એક આખી કથા મૂકી. એનું કારણ આ છે કે ધર્મ ક્રિયાઓ એ તો ક્વચિત જ કરી શકાશે, એના સિવાય જે થાય છે એમાં જો ધર્મ નથી હોતો, એમાં જો ગુણ સંપન્નતા અથવા ગુણના લક્ષ્યપૂર્વકનું વર્તન નથી હોતું, તો પેલી ક્રિયાઓ એ પણ ક્યારેક નંદવાય છે અને નિંદાય છે. મુખ્ય પ્રવાહ જે જીવનનો છે એ જો ગુણના લક્ષ્યવાળો નથી, તો જે બહુ નાનકડો પ્રવાહ છે એના આધારે ધર્મી બનવું એ તો બહુ નબળી વાત થશે. અને આ જ દ્રષ્ટિ જે પૂર્વપુરુષોની છે એને આપણે પણ આપણા જીવનની અંદરમાં એ અપ્લાય કરવી જ જોઈશે. જીવનના બહુ જ નાના સમય માટે કરેલો ધર્મ, કેટલાક દિવસો માટે કરેલો તપ અને પછીથી અને પહેલાં આ બંને સમયગાળાની અંદરમાં આપણે બહુ જ છૂટા બની અને કરેલા એ અધર્મો, નિંદાય તપ, એ રીતને જીવેલું જીવન, આ બધું હોવા છતાં પોતાને તપસ્વી, પોતાને ધર્મી, આ બધા લેબલ લગાડી અને આપણે જે જીવીએ છીએ, આ બધી જ વસ્તુઓ કરતાં આપણે સમજવું પડશે કે આપણે ભવિષ્યની પેઢીને ધર્મી કેવો હોવો જોઈએ,
તપસ્વી કેવા હોવા જોઈએ, આરાધક કેવા હોવા જોઈએ, એનો જે દાખલો બેસાડીએ છીએ ને એ પાછળના 18,500 વર્ષ સુધી એ પરમાત્માના શાસનની અનહદ નિંદા અને અનહદ આશાતના કર્યાના પાપના ભાગીદાર નહીં પણ કરતા બનીએ છીએ. શાસનનો સુધારી શકીએ તો ખૂબ આનંદ છે, પણ કંઈક બગાડવાના મર્યાદામાં ક્યાંક આપણે અટકીએ એવી આપણી બધાની સુમતિ થાય એવી શુભ મંગલ કામના સાથે પેલા પ્રસંગ સુધી અને પછી આ શ્રી વર્મકુમારની દીક્ષા સુધી બહુ સરસ રીતે આપણે આગળ વધીએ. જીનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.